હેલો નમસ્કાર સરળ એફમાંથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. ઇન્ડિયન ક્રોપ્સ કહેતા કે તમામ 8 પાકોનું છે કપાસ સાથે માહિતી આપણે આ ભાગની અંદર આપવાના છીએ. તો જે નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજમાં. અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. આ ભાગની અંદર એક સાથે 8 પાકની માહિતી આપવામાં આવી છે અને ટૂંકી માહિતી છે એકબીજા પાકને લગતી હોય છે એટલા માટે 8 પાકને લેવામાં આવ્યા છે. ભારતના પાકમાં જોઈએ તો ઓડિસી રેકોર્ડ ઉચ્ચ અલનીનો નીચા અને કૃષિ સ્થિતિ સ્થાપકતા અલનીનોની અસર વચ્ચે ભારતે ઘઉં અને સરસવની વિક્રમજનક ઉપજની આગાહી કરી છે, જેના કારણે ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પડકારો હોવા છતાં 2023-24 માટે એકંદરે 309.35 મિલિયન ટન અનાજનું ઉત્પાદન અંદાજવામાં આવ્યું છે, જે રવિ પાકો ખરીફ કરતા વધી જાય છે. એટલે કે ચોમાસુ પાક કરતા છે આપણને રવિ સિઝનમાં ઉનાળુ પાક છે એની અંદર છે આપણને અનાજનું ઉત્પાદન છે વધારે અંદાજવામાં આવ્યું છે. અને સરસવના વિક્રમી સ્તર સિવાય તેલીબિયામાં ઉત્પાદન છે ઘટાડો છે. એટલે કે સરસવના ઉત્પાદન સિવાય છે બીજા તેલીબિયા પાકોમાં છે ઉત્પાદન ઘટાડા તરફ જોવા મળી શકે છે. એમાં મગફળી પણ આવી જાય છે, ઉનાળુ મગફળી પણ આવી જાય છે, તલ પણ તેલીબિયા પાકોમાં આવી જાય છે. આગળ જોઈએ તો સૌથી શુષ્ક ઓગસ્ટ અને ન્યૂનતમ નવેમ્બર વરસાદ સહિત હવામાનની પ્રતિકૂળતાને કૃષિ લેન્ડસ્કેપ આકાર આપે છે. એટલે કે ઓગસ્ટમાં છે શુષ્ક વરસાદનું વાતાવરણ જોવા મળ્યું અને નવેમ્બરમાં ન્યૂનતમ વરસાદ માહોલ જોવા મળ્યો. એના લીધે છે અલનીનોની અસર વધારે પડતી, ગરમીની મોસમ વધારે વર્તાણી અને એના લીધે પાકમાં ફેરફારો અને ઉત્પાદનમાં ઘટાડાના અંદાજો જે રજૂ કરવામાં આવ્યા છે અને એ અલગ અલગ પાકોમાં અલગ અલગ પ્રકારનું જે આપણે જોવા મળે છે. એમાં હાઇલાઇટ જોઈએ તો રેકોર્ડ ઘઉં અને સરસવનો પાક છે. ભારતમાં 2023-24 સિઝનમાં તેના ઘઉં અને સરસવના પાક માટે રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ચોખાના ઉત્પાદનમાં ઘટાડો, તેનાથી વિપરીત ખરીફ અને રવિ પાકો પર અલનીનોની અસરને કારણે છે ચોખાનું ઉત્પાદન છે ઘટીને જોવા મળે છે એવો અંદાજ અત્યારે મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ઓછા વરસાદવાળા દક્ષિણ રાજ્યોને અસર કરતો ચોખાનો પાક હોય છે. એકંદરે ખાદ્યાન્ન ઉત્પાદન એટલે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય 2023-24 માટે 309.35 મિલિયન મેટ્રિક ટન ના એકંદરે ખાદ્યાન્ન ઉત્પાદનનો પ્રોજેક્ટ જે કરે છે એ અગાઉના વર્ષ કરતા 329.69 મિલિયન ટન હતું. એના કરતા છે આ વર્ષે છે ઘટીને જોવા મળે છે. એટલા માટે છે 309.35 મિલિયન ટન છે આગળના વર્ષ કરતા છે એ ઘટેલું જોવા મળે છે. અને રિપોર્ટ પ્રમાણે જોઈએ તો 20 મિલિયન ટનનો ઘટાડો છે આવી શકે છે અનાજમાં. બરસટ અનાજ અને પોષક અનાજ મકાઈનું ઉત્પાદન ઓછામાં ઓછું 6 મિલિયન ટન ઓછું છે. શ્રી અન્નના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે પોષક અનાજમાં, અને જે અગાઉના વર્ષ કરતા 57.32 મિલિયન ટનની સરખામણીમાં કુલ 53.47 મિલિયન ટન રહી ગયું છે. રવિએ ખરીફમાં આઉટ પરફોર્મન્સ કર્યું. રવિ ખાદ્યાન્ન ઉત્પાદન ખરીફ ઉત્પાદન કરતા વધી ગયું છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલ વલણને ચાલુ રાખ્યું છે. જેમાં ખરીફ ચોમાસાનું જે ઉત્પાદન છે 154.19 ટન જોવા મળ્યું હતું, એની સરખામણીમાં રવિ ઉત્પાદન છે 155.16 મિલિયન ટન છે આપણે ઊંચું જોવા મળે છે. એ પ્રમાણે તલ છે, મગફળી છે, તેલીબિયા ઉત્પાદન એકંદરે તેલીબિયાનું ઉત્પાદન છે 41.35 મિલિયન ટનથી ઘટી અને 36.59 મિલિયન ટન થયું છે. જેમાં મગફળી, તલ આ બંનેની અંદર છે ઉત્પાદન ઘટીને તેલીબિયામાં જોવા મળે છે. પરંતુ સરસવનું ઉત્પાદન છે 126.99 મિલિયન ટનની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું છે. કઠોળ અને શેરડી, તુવેર જેવા મુખ્ય કઠોળના ઉત્પાદનમાં થોડો વધારો જોવા મળે છે, જ્યારે ચણાનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. શેરડીનું ઉત્પાદન વધીને 446.63 મિલિયન ટન કરવામાં આવ્યું છે. કપાસ અને જ્યુટ, કપાસનું ઉત્પાદન વધી અને 323.11 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. એમાં આપણે કેરી ઓવર સ્ટોક પણ છે મેળવી લીધો છે. અને જ્યુટનું ઉત્પાદન છે એ પણ છે 92.17 લાખ ગાંસડી પર થોડો વધારો જોવા મળી શકે છે. હવામાન પડકારો છે. જૂન 2023માં અલનીનો ઉદ્ભવ સાથે ભારતે ઉદાસીન હવામાનનો સામનો કરવો પડ્યો. પરિણામે ઓગસ્ટમાં સૌથી વધુ શુષ્ક અને નવેમ્બરમાં છઠ્ઠો સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો હતો આપણને. તો હાલ જોઈએ તો મગફળીના ભાવમાં અત્યારે તમને ઢીલાશ જોવા મળતી હોય, ઘટાડો જોવા મળતો હોય તો ભાવમાં છે દબાણ છે બનેલું. વૈશ્વિક પામ ઓઇલના ભાવ ઘટવાથી અને બીજું જોઈએ તો જે ગવર્મેન્ટના જે નિર્ણયો અલગ અલગ જે લેવામાં આવતા હોય છે, જે ખાદ્ય તેલોના જે ભાવ છે એમાં દબાણમાં લાવવા માટે છે સરકાર છે આવનાર ચૂંટણી સુધી છે અલગ અલગ પગલા લેતી જોવા મળશે. ને એ પ્રમાણે છે દબાણમાં છે આપણને તેલીબિયા વર્ગના પાકો છે આપણે સરસવ સહિત છે દબાણમાં જોવા મળે છે. ભાવમાં જે આપણને તલની અંદર પણ દબાણ જોવા મળે છે, એવી રીતના મગફળીની અંદર પણ દબાણ જોવા મળે છે. મગફળી, તલનું ઉત્પાદન તો ઘટીને આ વર્ષે જોવા મળે છે અને એ પ્રમાણે તેલીબિયા વર્ગમાં એનું ઉત્પાદન આપણે આગળ સમજાવ્યું એમ તેલીબિયા વર્ગમાં છે આપણે ઘટાડો જોવા મળ્યો છે. માત્ર સરસવનું જે ઉત્પાદન છે એમાં થોડો આપણે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર વધારો જોવા મળ્યો છે. તેલીબિયા વર્ગના પાકો છે એ વૈશ્વિક તેલના ભાવ ઉપર પણ આધાર રાખતા હોય છે. જેમ કે યુક્રેન યુદ્ધ વખતે છે આપણને પામ ઓઇલ છે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર ભાવમાં આપણે જોવા મળતું હતું. ફરીથી એમાં આપણને અત્યારે હાલ છે ઘણું બધું દબાણ જોવા મળ્યું, ઘણો બધો ઘટાડો થતા આપણા ભારતીય બજારોમાં તમામ તેલી વર્ગના પાકોમાં ઘટાડો જોવા મળ્યો અને તમામ તેલની અંદર છે ભાવ દબાણમાં જોવા મળ્યા.
પણ ટૂંકમાં કહીએ તો અત્યારે ભાવ છે આપણે દબાણમાં જોવા મળે છે, પણ આગામી મગફળી અને તલમાં છે ભાવ સુધારા તરફ જઈ શકે છે, નિકાસની અંદર થોડો ગ્રોથ આવશે. અને જોઈએ તો તેલી વર્ગના પાકો છે ઘણા બધા ટાઈમથી દબાણમાં જોવા મળે છે, આગામી સમયમાં કદાચ એની અંદરથી દબાણ હટતું પણ જોવા મળશે. અને એવી રીતના છે આપણે વરિયાળીની પણ ચર્ચાઓ કરતા હોઈએ છીએ, ઘણી વખત છે વરિયાળીના ભાગ રજૂ કરતા હોઈએ છીએ. અને વરિયાળીની માહિતી ટૂંકમાં દઈએ તો વરિયાળીમાં છે પાછલા સપ્તાહમાં આપણે 500 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. વરિયાળીના હાજર બજારમાં ભાવ છે આપણને 3000 રૂપિયાથી લઈને 4000 વચ્ચે જનરલ કેટેગરીમાં જોવા મળે છે. જનરલ સુપરમાં જોઈએ તો 4000 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીના ભાવ જનરલ સુપરમાં જોવા મળે છે. એવી રીતના એવન સુપર ક્વોલિટી સારો દાણો હોય છે, એની અંદર છે કલર ક્વોલિટી મેન્ટેન હોય છે, એમાં આપણે ભાવ 5000 કે 5500 રૂપિયા સુધી જોવા મળે છે. આબુ રોડમાં છે આપણે 5000 થી 6000 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે આપણે વરિયાળીની અંદર એક મણમાં જોવા મળતા હોય છે. આગળમાં વરિયાળીના ભાગમાં માહિતી આપી રીતના ડિમાન્ડ છે બનેલી છે વરિયાળીની અંદર છે અત્યારે હાલ મસાલા પાકોમાં છે લેવાલી છે વધારે પડતી જોવા મળે છે, કારણ કે માર્ચ એન્ડિંગમાં છે વધારે પડતા છે મસાલા સ્ટોક ભરવા માટે છે અત્યારે બ્રોકરો છે હાલ ખરીદી કરી રહ્યા છે. વરિયાળીની અંદર પણ સારી એવી ખરીદી જોવા મળે છે પાછલા સપ્તાહમાં, એના લીધે જ આપણને ભાવની અંદર સુધારો જોવા મળ્યો હતો. અને વરિયાળીના તમામ ખેડૂતોને છે 2 થી 3 પાર્ટમાં છે વરિયાળીનું વેચાણ કરવું. અત્યારે હાલ તમારે જરૂરિયાત હોય એટલા નાણાં છૂટા કરવા માટે 25 કે 30% વેચાણ કરવું. બાકી છે તમારે વરિયાળીના છે પાછળથી હજી 1 થી 2 મહિના સુધી છે વેચાણ ન કરવું. પાછળથી તમારે એનું વેચાણ કરવામાં થોડો ફાયદો તમને રહી શકે છે, નિકાસની અંદર વધારો થઈ શકે છે, વરિયાળીના ભાવ છે થોડા ઊંચા પણ જોવા મળી શકે છે. તો ચણાની અંદર પણ ઉત્પાદન અંદાજ છે ઘટાડવામાં આવ્યો છે અને ચણાનું ઉત્પાદન ઘટીને આવશે તો ભાવની અંદર મજબૂત બનેલું રહેશે. ટેકાના ભાવ કરતા છે ચણાના ભાવ છે ઊંચા હાજર બજારમાં જોવા મળી શકે છે આગામી સમયમાં. એવી રીતના ચોખાના ભાવની અંદર પણ વધારો જોવા મળશે. ચોખાનો સ્ટોક તમારી પાસે ન હોય તો કરી લેવો, તમારે જરૂરિયાત પ્રમાણે ખરીદી લેવા, કારણ કે આપણે વધારે પડતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છે ચોખાનું વાવેતર છે આપણે ઓછું જોવા મળે છે, પણ ચોખાની અંદર ભાવ વધારો જોવા મળશે. ઘઉંની અંદર છે ભાવની અંદર દબાણ જોવા મળશે, કારણ કે સરકાર પોતે ઘઉંની અંદર ભાવ વધારવા દેતી નથી અથવા તો વધવા માટે છે રોક લગાવતી હોય છે અથવા તો નિકાસમાં રોક લગાવતી હોય છે. અને આ વખતે ઉત્પાદન અંદાજ છે વધારે મૂકવામાં આવ્યું છે તો ઘઉંનું ઉત્પાદન વધીને જોવા મળે. તમારા વિસ્તારમાં કેવું તમને જોવા મળે છે અને કેવો પાકની અંદર બગાડ જોવા મળે છે ખાસ કોમેન્ટ કરવા. તમામ પાકોના જે ખેડૂત મિત્રોએ જે પાક કરેલા હોય છે આમાંથી 8 પાકોમાંથી કોઈ પણ ખેડૂતે કોઈ પણ પાક જે કરેલો હોય એની કોમેન્ટ કરવી, જેથી તમામ ખેડૂતો સુધી માહિતી પૂરેપૂરી પહોંચી શકે સરખી. નિષ્કર્ષ આપણે જોઈએ તો ભારતનું કૃષિ ક્ષેત્ર અલનીનો વિક્ષેપો વચ્ચે છે સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરી તોફાની લેન્ડસ્કેપમાં નેગેટિવ કરે છે. જ્યારે ઘઉં અને સરસવમાં વિક્રમી ઉપજના સંભવિતતાને પ્રકાશિત કરે છે, ત્યારે ચોખાના ઉત્પાદનમાં ઘટાડો અને એકંદરે નીચા તેલીબિયા ઉત્પાદન જેવા પડકારો અનુકૂલનશીલ વ્યૂહાત્મક રચનાઓ કોલ કરે છે. રવિ વર્ચસ્વ તરફનું પરિવર્તન અને અણધારી હવામાન પેટર્ન વચ્ચે ટકાઉ પ્રથાઓ માટે વિનંતી કરી વિકસિત કૃષિ ગતિશીલતા રેખાંકિત કરે છે. આ તમામ રિપોર્ટ તમારી સામે અલનીનો અને ચોમાસાનું અને શિયાળાનું હવામાન ઉપર છે અમે રિપોર્ટ રજૂ કર્યો છે, અને એ રિપોર્ટમાં છે આપણે ઉત્પાદન ઘટાડો અને ઉત્પાદન જે વધારો છે આ તમામ પાકોમાં જે અનાજ વર્ગીય પાકો અને તેલીબિયા વર્ગીય પાકો સાથે જીરું અને કપાસની માહિતી ડેઈલી આપણે ભાગની અંદર રજૂ કરતા હોઈએ છીએ, એટલે એની માહિતી આમાંથી સ્કીપ કરી નાખી છે અને આપણે માહિતી છે તમામ બીજા 8 પાકોની લીધી છે. અને એમાં જોઈએ તો પાછલા સિઝન કરતા બાજરાનું ઉત્પાદન છે ઘટીને જોવા મળશે અને પાછલી સિઝન કરતા છે મકાઈ અને જુવારનું ઉત્પાદન વધીને જોવા મળશે. આ તમામ રિપોર્ટ છે તમારા માટે છે અમારી ટીમ દ્વારા છે મહેનત કરી અને એક ભાગમાં તમામ પાકોની ટૂંકી માહિતી આપવા માટેની જે રાઇટિંગ પીસ નક્કી કરી છે એમાં તમને કેવું ભાગમાં તમામ માહિતીમાં લાગ્યું એ ખાસ કોમેન્ટમાં જણાવજો. હવે મળશું નવા આંકડા સાથે નવી માહિતીમાં. હું રામભાઈ તમારી પાસે રજા લઉં. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.